व्रजनश्चास्मि कन्दर्पः व्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः सर्पाणामस्मि वासुकिः व्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः બંને સાથે ઉચ્ચૈશ્રવસમાશ્વાનાં વિદ્ધિ મામૃતોદ્ભવम् ઐરાવतं ગજેન્દ્રાણાં નરાણાં ચ નરાધિપम् वज्रं धेनुरामस्मि कामदो व्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहीणोति तस्मै मुमुक्षुर वै शरणमहं प्रपद्ये योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसूतां सञ्जीवयत्यखिलशक्तिधर अन्यानुसहस्रचरणं श्रवणत्वगादिं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं श्रूयतां देव देवेश नमस्तस्मै भगवते कृष्णाय धूतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः हेयं सदा परिभवग्नमभीष्टदोऽहं तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहन्त्रणत
કેન્દ્ર સાથે જોડાયેલા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઓફલાઈન અને ઓનલાઈન જોડાયેલા તમામ ગીતા પ્રેમી જિજ્ઞાસુ અને અધ્યયનશીલ ભાઈ બહેનોના હૃદયમાં વિરાજમાન પરમેશ્વર પરમાત્માને કોટી કોટી વંદન કરી આપણે ગીતા ગાયક શ્રી કૃષ્ણ અને ગીતા માતાની અમૃત ધારાને કોટી કોટી વંદન કરી અધ્યયન યાત્રામાં આગળ વધીએ. પ્રિયજનો, 2022નો આ પ્રથમ રવિવાર અને છેલ્લા પોણા 2 વર્ષથી આપણે એક પ્રકારની ભીતિમાં અને હજી પણ માનસિક રીતે આપણે સ્વસ્થ એટલા બધા નથી અને આ ગીતાનું અધ્યયન કરીએ છીએ. આ યોગ્ય સમયની વાત છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણા દરેક ભયને, આપણી દરેક ભ્રમણાઓ અને અંદરની આપણી નબળાઈઓને ગીતાથી દૂર કરે છે અને એટલા માટે યોગ્ય સમયનું, યોગ્ય કાળનું અધ્યયન છે. 2022નું આ વર્ષ આપણા સૌ માટે બધી જ રીતે સુખદાયી, ઐશ્વર્યદાયી, કલ્યાણદાયી બને અને આપણે જે મિશનથી શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કરીએ છીએ કે ગીતાના વિચારો સાંભળતા સાંભળતા, કહેતા કહેતા અમારા જીવનમાં પણ એવી કોઈ ક્ષણો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનનો કોઈ શબ્દ એ અમને સ્પાર્ક થાય અને અમારું જીવન પણ એ માર્ગે આગળ જાય. એટલા માટે આપણું અધ્યયન છે અને તેમાં આપણે આગળ વધીએ. આપણે ગયા રવિવારે અધ્યાય 6 શ્લોક 32 આત્મસંયમ યોગનો વિચાર કરી રહ્યા હતા. 32મા શ્લોકમાં ભગવાને યોગનું અંતિમ શિખર બતાવ્યું છે. યોગની ભૂમિકામાં માણસ આનાથી આગળ કોઈ શિખર નથી. આત્મૌપમ્ય દ્રષ્ટિનો અર્થ જ એ થયો કે આત્મસંયમથી ભગવાને શરૂઆત કરી. 6ઠા અધ્યાય કેવી રીતે બેસવું, કેવા આસન પર બેસવું, કેવી રીતે દ્રષ્ટિ રાખવી, ક્યાં રાખવી, અને ભગવાન આપણને લઈ જતા જતા છેક ક્યાં સુધી લઈ જાય છે? આત્મૌપમ્ય વૃત્તિ સુધી. આત્મૌપમ્ય વૃત્તિની ભગવાન જાણે આ યોગની એક એવી સફર કરાવી અને આપણને આ શ્લોકમાં સમજાવે છે. સયોગી પરમો મત. આ શ્લોકનું છેલ્લું ચરણ કયું? સયોગી પરમો મત. એ યોગી જ સર્વશ્રેષ્ઠ ગણાય છે. કયો યોગી? તો પરમ. પરમ એટલે શ્રેષ્ઠ. કયો યોગી શ્રેષ્ઠ ગણાય છે? અહીં સુધી જેને સફર કર્યા પછી જેને આત્મૌપમ્ય દ્રષ્ટિ કેળવી છે. આત્મૌપમ્ય બહુ જ મોટો આદર્શ છે અને આપણે પર્વતની તળેટીમાં ઊભા છે અને ભગવાને વાત કરી છે ટોચ શિખર ઉપર ઊભેલી વ્યક્તિ. એટલે આપણને કદાચ એમ લાગે કે આ બધી વસ્તુ શક્ય છે ખરી. અર્જુનને પણ લાગ્યું છે. આપણને એટલા માટે લાગે કે આપણે કક્ષાની કલ્પના પણ કરી શકતા નથી. આત્મૌપમ્ય દ્રષ્ટિ જેને કેળવી છે તે પરમ યોગી છે. પરમ એટલે શ્રેષ્ઠ. પરમ શબ્દ ક્યારે વપરાય? જ્યારે શ્રેષ્ઠ વસ્તુનો ઉલ્લેખ કરવો હોય. પરમ શાંતિ, પરમ સુખ, પરમ આત્મા. આત્માનો પરમ એટલે પરમાત્મા એટલે શ્રેષ્ઠ આત્મા. પરમ યોગી એટલે શું? ભગવાને કહ્યું કે શ્રેષ્ઠ યોગી છે. યોગની વ્યાખ્યામાં આપણે વારંવાર જોયું છે. યોગનો અર્થ જ થયો યુજ એટલે ટુ જોઈન. યુજ એટલે જોઈન. કોની સાથે જોડાવું? પરમાત્મા સાથેનું જોડાણ, એનું જ નામ યોગ. અને જ્યારે આત્માનું પરમાત્મા સાથે સર્વ રીતે જોડાણ થાય છે ત્યારે વ્યક્તિ જ ઈશ્વર બની જાય છે. એટલે જે આ શ્લોકમાં છે
એ પ્રભુના જ લક્ષણો છે. બધામાં ભગવાન પોતાની જાતને જુએ છે અને ઈશ્વરના લક્ષણ મનુષ્યમાં લાવવા હોય તો આ યોગની આ અવસ્થા સુધી પહોંચવું પડે. અને જ્યારે યોગની અવસ્થાએ આ માણસ પહોંચી જાય છે ત્યારે જેવી રીતે એક બિંદુ હોય એ સિંધુમાં ભળી જાય પછી બિંદુનું અસ્તિત્વ મટી જાય છે, એ બિંદુ જ સિંધુ બની જાય છે. આત્મા જ પરમાત્મા બની જાય છે. અને એટલા જ માટે પરમાત્મા જેવા છે તેવા ઈશ્વર આપણને બનાવવા માંગે છે. હું જેવો છું તેવો તારે થવાનું છે. પણ એ થવા માટે ભગવાને આ યોગની પરિપાટી શીખવાડી છે. આત્મૌપમ્ય દ્રષ્ટિ એટલે સમદ્રષ્ટિની ઉપાસના. સમદ્રષ્ટિની ઉપાસના, જે સ્થિતિમાં પહોંચ્યા પછી પોતાનામાં જ વિશ્વને દેખી શકાય અને વિશ્વમાં પોતાને દેખી શકાય, આવી સ્થિતિ. એટલા માટે કહ્યું, આ સાંભળ્યા પછી આપણને એમ લાગે કે આ બધું શક્ય છે ખરું આપણા માટે? અને ભગવાને કહ્યું કે આ બધું જ શક્ય છે જો તમે શરૂઆત કરો તો. અહીં સુધી પહોંચી શકાય છે. અને સંતો, મહાપુરુષો, ઋષિઓ, આચાર્યોએ એમના જીવનમાં આ અનુભવી ચૂક્યા છે. એટલા માટે આપણા કવિ ઉમાશંકર કહે છે, વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી. હું વ્યક્તિ બનીને વિશ્વ માનવી બનું. માથે ધરું ધૂળ વસુંધરા. આ વસુંધરા મારાથી જુદી નથી. વિશ્વ માનવી આ યોગની અંતિમ અવસ્થા. એટલે જ વિશ્વમય બની જાઓ. જીવ જ્યારે વિશ્વમય બની જાય છે ત્યારે વ્યક્તિનું વિલીનીકરણ વિશ્વમાં થઈ જાય છે. વ્યક્તિ મટી જાય છે અને પછી એને એમ લાગે છે અહમ બ્રહ્માસ્મિ, હું જ ઈશ્વર છું અને આ બધી જ મારી પ્રતિકૃતિ છે. આ બધી જ વસ્તુ આ શ્લોકના અંતિમ ચરણમાં ભગવાને કહી છે. અને આ જ અર્થમાં ઉપનિષદો શું કહે છે? વસુધૈવ કુટુંબકમ. આખી વસુધા જ, આખું વિશ્વ મારું કુટુંબ છે. આ બોલવું જુદું, સાંભળવું જુદું, પણ એની અનુભૂતિ ક્યારે થાય? જ્યારે યોગની આ ચરમ સીમા ઉપર માણસ પહોંચે ત્યારે આ વિશ્વમાં તેને કશું જ પારકું લાગતું નથી, બધું જ પોતીકું લાગે. અને એટલા જ માટે અદ્વૈતનો આત્મૌપમ્ય વૃત્તિ એટલે ઐક્યનો સંદેશ, અદ્વૈતનો સંદેશ. આ સૃષ્ટિમાં એક જ તત્વ છે, આપણા શાસ્ત્રો કહે છે, અને એ તત્વ એટલે બ્રહ્મ. શ્રી મહાપ્રભુજી કહે છે બ્રહ્મનો જ આવિર્ભાવ એ જગત છે. બ્રહ્મ જ્યારે તેનો આવિર્ભાવ થાય ત્યારે જગતનું નિર્માણ થાય. એ દ્રષ્ટિએ સમગ્ર જગત ઈશ્વરથી જુદું નથી, ઈશ્વરમય છે, ઈશ્વરમાં જ છે. અને સમગ્ર જગતો જો ઈશ્વરમાં હોય તો પછી હું ઈશ્વરથી જુદો કેવી રીતે રહી શકું? આ સિદ્ધાંતની વાત ઉપનિષદે કરી અને વ્યવહારની વાત શ્રીમદ ભગવદ્ ગીતાએ કરી. અહીંયા સુધી માણસે પહોંચવાનું છે. અહીં સુધી પહોંચવા માટે આપણું શરીર જુઓ. શરીરથી માંડીને સૃષ્ટિમાં તમને બધી જ ઠેકાણે ઐક્ય જ દેખાશે. શરીરમાં આપણે પગને કાંટો વાગ્યો, પગમાં કાંટો વાગ્યો, આંસુ શેમાં આવે છે? આંખમાં આવે છે. અરે બહુ સહન થતું નથી એમ કોણ બોલે છે? મોઢું બોલે છે. પગને સાથળ પર મૂકે છે હાથ, અને પગનો કાંટો કોણ કાઢે છે? તો હાથ કાઢે છે. કાંટો વાગ્યો છે પગને, પરંતુ શરીરમાં આખા બધા જ શરીરને તેની અસર થાય છે. શરીરમાં ઐક્ય છે. આંખ અને પગ વચ્ચે આપણે અંતર દેખીએ, પરંતુ અંદરથી ઐક્ય છે. માટે શરીરનો એક કોષ ખલાસ થાય, એક સેલ ખલાસ થાય ત્યારે પાછું રિસેલ એની જાતે જ ગોઠવાઈ જાય છે શરીર.
આ શરીર એ અદ્વૈતના સિદ્ધાંતો પર રચાયેલું છે અને શરીરના આ તત્વજ્ઞાનની સમજણ એ જગત સુધી આપણા મનમાં ઉતરવી જોઈએ. ભગવાનમાં, સૃષ્ટિમાં અને શરીરમાં કોઈ ભેદ નથી. આ બધી જ સાધના છેવટે ક્યાં થવી જોઈએ? મનમાં થવી જોઈએ. એટલા માટે યોગ જ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિનો નિરોધ જ એ યોગ છે. આ શ્લોકમાં ભગવાને સર્વત્ર શબ્દ વાપર્યો છે. સર્વત્ર એટલે શું? કેવળ માણસમાં જ નહીં, પરંતુ પશુ, પક્ષી, વનસ્પતિ આ બધામાં ભગવાનનું સ્વરૂપ જણાય તો એ યોગની અંતિમ અવસ્થા છે. અને એના માટે જ આપણે ગાય ઉપર પ્રેમ કરીએ છીએ. શા માટે? પ્રાણી સૃષ્ટિમાં સમગ્ર પ્રાણીમાં ઈશ્વરને જોવો કદાચ આપણા જેવા સામાન્ય વ્યક્તિ માટે એકદમ શક્ય ન બને. માટે આપણા ઋષિઓએ કહ્યું ગાયમાં ભગવાનને જો. અહીંથી શરૂઆત છે. મૂર્તિમાં ભગવાનને જો, ત્યાંથી શરૂઆત છે. અને મૂર્તિમાંથી ભગવાનને જોવાની દ્રષ્ટિ સમગ્ર અણુએ અણુમાં વિસ્તારવાની છે. અટકી નથી જવાનું. ગાયમાં ભગવાનને જો એ કયો, એનો અર્થ એવો નહીં કરવાનો ગાયમાં જ ભગવાન છે અને ભેંસમાં ભગવાન નથી. શરૂઆત અહીંયાથી કરવાની છે. એવી રીતે વૃક્ષ, વનસ્પતિ, આપણે ત્યાં વૃક્ષ અને વનસ્પતિની પૂજા છે. શાસ્ત્રોએ કહ્યું, પુરાણોએ કહ્યું કે પીપળામાં ભગવાનને જો. પીપળામાં ભગવાનને જોવાની શરૂઆત થાય અને સમગ્ર વૃક્ષ વનસ્પતિમાં ભગવાન જોવાય. તુલસી પૂજનનો એટલા જ માટે મહિમા આપે છે. તુલસીમાં પણ ઈશ્વર છે. તમે સામેના માણસમાં પારકાપણું જુઓ. આ તો આપણે બધા જ જોઈએ છીએ. વચ્ચેનો એક રસ્તો છે, સામેની વ્યક્તિમાં પારકાપણું છોડી અને પોતાપણું જુઓ. હું જેવી રીતે ભગવાનનો છું એવી રીતે સામેનો વ્યક્તિ પણ ભગવાનનું જ સર્જન છે. આ બીજી અવસ્થા છે. પણ તેનાથી આગળ કહે છે શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક, પારકામાં પ્રભુપણું જુઓ. પારકો એ ભગવાનનો જ નથી, પારકામાં પ્રભુપણું ભગવાન જ છે એ દ્રષ્ટિએ જોવા. અને એ દ્રષ્ટિએ ગીતા તેનાથી આગળ એટલે પ્રભુપણું જોવાની દ્રષ્ટિ આપે છે. સ્વાભાવિક રીતે આપણને એમ થાય આ બધું શક્ય છે. આપણા ઋષિઓએ, પુરાણોએ, કવિઓએ આ બધી જ વસ્તુના પ્રયોગો કરેલા છે અને આવી દ્રષ્ટિ કેળવી છે. શાકુંતલ નાટક, મહાકવિ કાલિદાસ, એમ કહેવાય કે મહાકવિ કાલિદાસનો શાકુંતલ નાટક જેને વાંચ્યું નથી તેના માટે કવિઓ એમ કે વૃથા ગતમ તસ્ય નરસ્ય જીવિતમ. એને કાવ્યનો રસ જ ખબર નથી. મહાકવિ કાલિદાસે પોતાના પ્રાણ રેડી દીધા છે આ નાટકમાં. એટલા માટે એમ કે કાવ્યેષુ નાટકમ રમ્ય તસ્ય રમ્યા શકુંતલા તસ્યાપી ચ ચતુર્થોંક તસ્ય શ્લોક ચતુષ્ટય. કાવ્યમાં નાટક રમ્ય, નાટકમાં શાકુંતલ રમ્ય. શાકુંતલનો ચોથો અધ્યાય અને ચોથા અધ્યાયના 4 શ્લોક કાલિદાસે કમાલ કરી દીધી છે. ગીતાના શ્લોકને જાણે કાલિદાસે સામાન્ય માણસોમાં લઈ ગયા હોય તેવી રીતે સ્વાભાવિક રીતે આ તત્વજ્ઞાનને ભણી લીધું છે. પ્રસંગ એવો છે, કણ્વ ઋષિ શકુંતલાના પાલક પિતા. કારણ કે શકુંતલા તો વિશ્વામિત્ર અને મેનકાની દીકરી, પણ ઋષિનું સંતાન. પરંતુ સમાજના ડરના ભોગે મેનકાએ આ દીકરીને જંગલમાં છોડી દીધી અને સ્વર્ગમાં ગઈ. કણ્વ ઋષિ ફરતા ફરતા ત્યાં આવ્યા અને આ દીકરીને જોઈ. આ દીકરીને પોતાના આશ્રમમાં લાવ્યા, ઉછેરી, મોટી કરી, સંસ્કાર આપ્યા.
અને આ શકુંતલા જ્યારે સાસરે જવા માટે વિદાય થાય છે, એ સાસરે જવા માટે વિદાય થતી શકુંતલાને કણ્વ ઋષિ આ વૃક્ષોને હલાવી હલાવીને કહે છે, વૃક્ષોને કહે છે. જો આ માનવમાં પણ વૃક્ષોમાં પણ આટલો બધો પ્રેમ થઈ શકે એ કાલિદાસે બતાવ્યું છે. વૃક્ષોને હલાવી હલાવીને કહે છે કે હે વૃક્ષો, આજે શકુંતલા સાસરે વિદાય થાય છે, સાસરે જાય છે, તેને તમે વિદાય આપો. શાકુંતલ નાટકના ચોથા અંકમાં કવિવર કાલિદાસે પોતાની કાવ્ય કસબીથી કન્યા વિદાયના પ્રસંગને એટલો બધો સુંદર રીતે વર્ણવ્યો છે. કણ્વ ઋષિ જે શકુંતલાના પાલક પિતા હતા, જન્મદાતા નહોતા, પાલક પિતા હતા, તે વૃક્ષોને ઉદ્દેશીને કહે છે, પાતુમ ન પ્રથમમ વ્યવસ્યત જલમ યુષ્માશ્વ પીતેષુ યા ના દત્તે પ્રિયમંડનાપિ ભવતામ સ્નેહેન યા પલ્લવ આદ્યેવ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવ શેયમ યાતિ શકુંતલા પતિગૃહે સર્વૈરનુજ્ઞાયતા. આ કણ્વ ઋષિ કહે છે વૃક્ષો. કવિ ઉમાશંકરે તેનું સમશ્લોકી ખૂબ સુંદર કર્યું છે. પહેલી જે જળ ના પીએ નવ તમે પીધેલું હોત ત્યાં સુધી, વહાલા આભરણો ન તોય છૂટતી સ્નેહે કરી પલ્લવ. બેસે પહેલી જ વાર ફૂલ તમને ને જે ગણે ઉત્સવ, તે આ જાય શકુંતલા પતિગૃહે આપો અનુજ્ઞા સહો. ઉમાશંકર એનો કાલિદાસના આ શ્લોકનું વર્ણન સમશ્લોકી કર્યું છે. સાસરે જવા માટે પતિને મળવાની ઉત્સુકતા વાળી શકુંતલા જેમ બીજા બધાને મળે છે, તેમ તને વિચાર આવે છે કે આ વૃક્ષો તો મારા છે, મેં ઉછેરેલા છે, અને એને મળ્યા વગર હું કેવી રીતે જઈ શકું? એટલા માટે શકુંતલા વૃક્ષો ઉપર હાથ ફેરવે છે. આ વર્ણન કાલિદાસે કર્યું છે. આપણે ગીતાનું આ તત્વજ્ઞાન વાંચીને એમ લાગે કે બીજામાં ભગવાનને જોવાની દ્રષ્ટિ કે પોતાના જોવાની દ્રષ્ટિ આવી શકે. કાલિદાસે તે સિદ્ધ કર્યું છે. શકુંતલા હાથ ફેરવે છે, મારા વૃક્ષોને મળ્યા વગર હું કેવી રીતે જાઉં, અને કેવી રીતે તેમની અનુજ્ઞા લીધા વગર જાઉં. કણ્વ ઋષિ ત્યાગી કણ્વ ભાવ વિભોર બની જાય છે. અને એટલા માટે તો કહ્યું છે કે પુત્ર કણ્વને એમ થાય છે જેને દીકરીને ઉછેરેલી છે. કણ્વનું હૃદય દ્રવિત થાય છે. કયા કણ્વ છે? કે જેને બ્રહ્મ અને ઈશ્વર અને જીવની એકતાની ખબર છે. આ એક કણ્વ છે કે જે ધ્યાનમાં બેસે ત્યારે ઈશ્વર સાથેનું ઐક્ય સાધી શકે છે. એક કણ્વ ઋષિ પણ એ દીકરી વિદાયના પ્રસંગમાં, રામાયણમાં જનક રાજાની વાત આવે છે. વિદેહી જનક કહેવાયા, જે દેહમાં રહેવા છતાં પણ દેહમાં નથી એવી જનકની સ્થિતિ. એ જનક રાજા પણ પોતાની દીકરી જાનકીને વિદાય કરતી વખતે આંખમાંથી આંસુ સારે છે. તો શું એમને ખબર નથી કે સમગ્ર બ્રહ્મમાં ઈશ્વર જ છે? પરંતુ આ ભાવનું ઝરણું છે. અને એટલા જ માટે પુત્રને પિતાનું રૂપ કયું છે? તો પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. એ પોતાનું જ અંગ છે. પુત્ર એ પીતાનો હાથ છે, તો પુત્રી એ પિતાનું હૈયું છે. અને જ્યારે પિતા કન્યાદાન કરતી વખતે પોતાની દીકરીનો હાથ બીજાના હાથમાં સોંપે છે, ત્યારે હાથ નથી સોંપતો, એ પોતાનું હૈયું સોંપી દે છે. એ હાથ નથી, આ મારું હૈયું સોંપી દઉં છું. જે દીકરી પોતાનો ખોળો ખૂંદીને મોટી થયેલી, પોતે હૈયાના હેતથી જેને ઉછેરી હોય, અને એ દીકરી જ્યારે પાલકા પરિવારને સદાય માટે સોંપી દેવાની, પછી હક જતો રહે છે,
ત્યારે પિતાની સ્થિતિ કેટલી યાતનાજનક કે કેટલી ભાવ વિભોર હશે કે શબ્દનો વિષય નથી, અનુભૂતિનો વિષય છે. તે કલ્પનાનો વિષય નથી, અનુભૂતિનો વિષય છે. અને એટલા જ માટે કણવ શું કહે છે? કાલિદાસ જ લખે છે. કણવ શું કહે છે? વાત્સલ્યે થતું આમ ત્યાગી મુજને તો શા ચિરાતા હશે, કન્યાને કરતા વિદાય હૃદયો સંસારી મા બાપ. હું તો એક ત્યાગી છું, અને ત્યાગી વ્યક્તિને પણ દીકરીને વિદાય કરવા માટે આટલું થતું હોય તો સંસારી મા બાપને એમના હૈયા કેટલા બધા ચિરાતા હશે. પરંતુ પિતા કશું જ નથી કરી શકતા, કારણ કે એને જ પોતે બાજતે ગાજતે આ જ દિવસની તૈયારી કરી હોય છે. એ પોતે જ આ તૈયારી કરી હોય છે કન્યા વિદાયની. એટલા માટે તેને આ માંગલિક ઘટનાને પણ અશ્રુ સારીને માત્ર જોવાની હોય છે. માટે આપણા કાઠિયાવાડના લોક કવિ દાદ કહે છે, એને પીઠી રે ચડી ત્યાં બાળપણા ઉતર્યા. કન્યાને પીઠી ચડી એટલે સમજી લેવાનું કે એનું બાળપણ ઉતરી ગયું છે. મીંઢલે બાંધી દીધા હાથ. હવે તેના હાથ મીંઢળે બાંધી દીધા છે. હવે એનો હાથ બીજાના હાથમાં ગયો છે. પહેરી રે એને ચુંદડી ત્યાં થઈ છોડી થઈ કાયા થઈ બાર. ચુંદડી પહેરી લીધી એટલે સમજી લેવાનું કે હવે કાયા એ પારકી થઈ છે. સખીઓનો છોડી દીધો સાથ. અને કવિએ તો છેલ્લે કહ્યું છે, કન્યા વિદાયના પ્રસંગમાં કવિદાદ કહે છે, ઢોલ રે વાગ્યા ત્યાં હૈયા ધડુક્યા. બાર ઢોલ વાગે છે પણ પિતાનો હૈયામાં ધડકન થાય છે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું તો જોતો જ રહી ગયો. કવિએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. ભાવ વિભોર કર્ણ એ શું કહે છે? પાતુમ ન પ્રથમમ વ્યવસ્યતિ જલમ યુષ્માશ્વ પીતેશ્વયા. આ વૃક્ષોની સાથે વાર્તાલાપ કરે છે. હે વૃક્ષો, તમને પાણી પીવડાવ્યા વગર જે પાણી પીતી નહોતી, મારા વૃક્ષોએ પાણી નથી પીધું, હું પાણી કેવી રીતે પીવું? અને જ્યારે ફૂલની વેણી માથામાં નાખવાનો શોખ હોવા છતાં પણ તમને દુઃખ થાય એટલા માટે ક્યારે પણ તેને છોડ પરથી ફૂલ અને પાન ચૂંટ્યા નથી, તોડ્યા નથી. વૃક્ષ સાથે આવી પ્રીતિ બાંધીને મોટી થયેલી શકુંતલા એ વિચારતી હતી કે આ ફૂલ કેટલું સુંદર દેખાય છે પુષ્પથી, હું શા માટે ચૂંટું? એટલે વૃક્ષ પરના ફૂલને લાંબા સમય સુધી તે નિહાળતી. આદ્યવ કુસુમ પ્રસૂતિ સમય. અને જ્યારે તમને પહેલું ફૂલ કે ફળ આવતું ત્યારે કોઈ સ્ત્રીને સંતતિની પ્રાપ્તિ થતી હોય એવી રીતે હરખથી જાણે પોતાને ત્યાં જ પ્રસૂતિ થઈ છે એવી રીતે જે ઉત્સવ મનાવતી હતી તે શકુંતલા આજે પતિ ગૃહે જાય છે, તેને તમે વિદાય આપો. આ કણવ કહે છે વૃક્ષોનો દિવસ છે. પરિવાર જેવો ભાવ, સ્વજન જેવો ભાવ, સ્વજન જેવો ભાવ જો વૃક્ષ વનસ્પતિ પ્રત્યે કેળવ્યો હોય તો આ વાણી નીકળે, નહીં તો નીકળે જ નહીં. આને આત્મૌપમ્ય દ્રષ્ટિ કહેવાય. આત્મૌપમ્ય દ્રષ્ટિ એટલે એમ નહીં સમજતા આ શુષ્કતા છે. આ શુષ્કતા નથી, આ આર્દ્રતા છે. કોઈ પણ જીવનું દુઃખ બીજાથી સહન ન થાય. આપણને ભગવાને એટલા માટે પરિવાર આપ્યો છે. પરિવારમાં શા માટે ભગવાને જન્મ આપ્યો? કે પરિવારમાં ભાવ કેળવતા કેળવતા એ ભાવને વ્યાપક બનાવવાના છે. આ જેવી રીતે પરિવારમાં હું મારા સ્વજનોને ગણું છું, એવી રીતે ભાવ વ્યાપક બને. વ્યાપક બનતા બનતા છેવટે જ્યારે વિશ્વ જ પરિવાર થઈ જાય ત્યારે આત્મૌપમ્ય દ્રષ્ટિ કહેવાય. અને જ્યારે પાડાને કોઈ ચાબુક મારતું હોય ત્યારે જ્ઞાનેશ્વરની પીઠ ઉપર તેના 16 પડે.
આ કઈ દ્રષ્ટિ છે? આત્મૌપમ્ય દ્રષ્ટિ આવી કે સમજી લેવાનું કે મને જે જોઈએ તે બીજાને જોઈએ. આત્મૌપમ્ય દ્રષ્ટિનો આ એક સામાજિક પાસું છે. મને જે જોઈએ તે બીજાને જોઈએ. જેવી રીતે આપણે પરિવારમાં પત્ની, પુત્રી, પુત્ર પ્રત્યે આત્મભાવ છે, તેવો જ આત્મભાવ બીજા પ્રત્યે કેળવવાનો આ એક આધ્યાત્મિક અભ્યાસ છે. અને એ આધ્યાત્મિક અભ્યાસમાં કોઈક અન્ય, ગીતા આપણને એમ શીખવે છે, પરિવાર સિવાયની કોઈ એક વ્યક્તિ સાથે તો આવો ભાવ કેળવી શકો, કેળવી જુઓ. પરિવાર સિવાયની કે જે આપણી જોડે કોઈ સંબંધ નથી, જેની સાથે લોહીની સગાઈ નથી, જેની પાસે આપણો કોઈ સ્વાર્થ સધાવાનો નથી, એવી એક વ્યક્તિ, એવી એક દીકરી પોતાના દીકરાની જેમ કે દીકરીની જેમ સાચવી બતાવો, ઉછેરી બતાવો. પરંતુ આપણી દ્રષ્ટિ તો આપણી ગીતા સાંભળીએ છીએ, પણ દીકરો અને ભાણેજ સાથે જમવા બેઠા હોય તો થોડુંક તો ડાબો જમણું થઈ જ જાય. આ પક્ષપાત દરેકમાં આવી જાય. આ આપણી સ્થિતિ છે. ત્યારે પાલકાને પોતાનો ગણવો એ કેટલું અઘરું કામ છે. અને ગીતા આ વાતને આપણા જીવનમાં લાવવા માંગે છે. એટલા માટે જૂના કાળમાં અનાથાશ્રમો નહોતા. અનાથાશ્રમ એ તો સુધરેલા યુગની ભેટ છે. શા માટે નહોતા? પ્રત્યેક વ્યક્તિ એક અનાથ બાળકને પોતાનો કરીને રાખી. પ્રત્યેક વ્યક્તિના મનમાં એમ હતો, આ દીકરો એ મારો દીકરો છે. સત્યકામને ગુરુ પોતાના આશ્રમમાં લઈ ગયા. તારા માતા પિતા નથી, હું તારા મા બાપ છું, તને ઉછેરીશ, તને મોટો કરીશ. એક વ્યક્તિ એક અનાથ બાળકને સંભાળી લે તો આ સૃષ્ટિમાં કોઈ અનાથ જ ન રહે. એટલા માટે આત્મૌપમ્ય વૃત્તિ એ બુદ્ધિનો અભ્યાસ છે. આખા જગત તરફ એ દ્રષ્ટિ લાવવી કદાચ કઠણ હશે, કઠણ જ છે. અર્જુન પ્રશ્ન પૂછે છે, આખી સૃષ્ટિ સાથે પ્રેમ ન બાંધી શકાય, પરંતુ સમગ્ર માનવ સૃષ્ટિમાંથી એક વ્યક્તિ કે જે મારા પરિવારનો નથી, જેની સાથે લોહીનો સંબંધ નથી, જેની સાથે મને કોઈ શક પણ નથી, જેની પાસેથી મને કંઈ મેળવવાનું નથી, એવી વ્યક્તિને પોતીકો કરી બતાવો. એવી એક પ્રાણી સૃષ્ટિને, એવી વૃક્ષ વનસ્પતિ. પહેલાના જમાનામાં લોકો ગાયના વાછરડાને નાનાથી મોટો ઉછેરતા, અને ગાય જ્યારે મોટી થતી ત્યારે એમ કહેવાય છે, અને આ લોકોએ અનુભવેલું છે, ઘરમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો એ દિવસે ગાય ઘાસ ખાતી નથી. શા માટે? કે પણ કુટુંબ સાથે એવી કેળવાઈ ગયેલી છે. આ પ્રેમ રાખવાનો અભ્યાસ પીએચડી સુધી પહોંચવું હોય એને પણ એકડો તો ઘૂંટવો જ પડે. એકડો ઘૂંટવ્યા પછી ધીમે ધીમે તમે ત્યાં સુધી જઈ શકો. સમગ્ર સૃષ્ટિને પ્રેમ કરવો એ શક્ય ન લાગતું હોય, અઘરું લાગતું હોય, એક વ્યક્તિને, માનવ સૃષ્ટિનો એક પ્રતિનિધિ, પ્રાણી સૃષ્ટિનો એક પ્રતિનિધિ, વૃક્ષ વનસ્પતિ સૃષ્ટિના એક પ્રતિનિધિને પોતાનો કરી દીધા. અને આ જ અભ્યાસ છે. ગીતા આ કહે છે, આત્મૌપમ્ય દ્રષ્ટિ લાવવાની શરૂઆત અહીંયાથી થાય. અને એટલા જ માટે હુંથી શરૂ થતી વેદાંતની વાત તુંમાં પૂરી થતી નથી. વેદાંત તો આપણે હુંને મટાડીને તો બનાવવાની વાત નહીં, પણ હું માં જ તને જોવાની વાત કરે છે. હુંને એટલો વ્યાપક બનાવવાનો, પોતાના હુંને એટલો વ્યાપક બનાવવાનો કે વ્યક્તિનું વૈશ્વિકરણ થવું જોઈએ, વ્યાપ્તિકરણ થવું જોઈએ. હુંને કાઢવાનું ગીતા કહેતી જ નથી. ગીતા તો એમ કહે છે, આપણા અહમને એટલો વ્યાપક બનાવો કે જેનાથી આપણને બીજો કોઈ જુદો લાગે જ નહીં. તો
તો આ વૃત્તિની આત્મૌપમ્ય વૃત્તિની શરૂઆત અહીંયાથી થાય અને પછી આ અભ્યાસ સુધી પહોંચાય. આત્મૌપમ્ય વૃત્તિ કેળવવાની એટલે શું કરવાનું? સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મત. એને બીજાનું દુઃખ પોતાનું દુઃખ લાગે છે, બીજાનું સુખ એ પોતાનું સુખ લાગે છે. આત્મૌપમ્ય વૃત્તિ એટલે બીજાને પણ એટલી જ જે ઘટનાથી હું દુઃખી થઉં છું એ ઘટનાથી બીજી વ્યક્તિ પણ એટલી જ દુઃખી થવાની છે. આ ભાવના તેના મનમાં હોય છે. ઉદાહરણથી સમજાશે. આપણને એમ થાય કે દ્રૌપદીએ ભગવાનને એક જ વખત હાથ મારી આર્તનાદથી, એનું વસ્ત્રહરણ થતું હતું ત્યારે, અને ભગવાન આપ્યા. એ ઇતિહાસ કહે છે, મહાભારત કહે છે. આજે કોઈ પણ વ્યક્તિ એક ઝૂંપડીમાં, એક ગામડામાં રહેતો એક અનાથમાં પોતાનો દીકરો બીમાર છે અને સિરિયસ છે, પાસે ડૉક્ટર મળી શકે એમ નથી, અને ભગવાનને આર્તનાદથી જ પોકારતી હોય, પ્રભુ આવો, ત્યારે પ્રભુ આવે છે. એક અનુભવનો વિષય નથી. દ્રૌપદી બોલાવે અને ભગવાન આવ્યા. અને આજે આપણે ગમે એટલો આર્દ્રનાદ કરીએ, ભગવાન આવતા નથી. શા માટે? દ્રૌપદીમાં આ દ્રષ્ટિ હતી. શા માટે? ભાગવતમાં અને મહાભારતમાં એક ઘટના આવે છે. દ્રૌપદીના દીકરાઓ, 5 દીકરાઓને અશ્વત્થામાએ મારી નાખ્યા, એને હણી નાખ્યા છે, તેનો શિરચ્છેદ કરી નાખ્યો. અર્જુન અને કૃષ્ણ ભગવાન અશ્વત્થામાને પકડીને દ્રૌપદીની પાસે લાવે છે અને દ્રૌપદીને કહે છે કે હે દેવી, આ 5 પુત્રનો હત્યારો, તારા દીકરાનો હત્યારો તારી સામે છે, તો કે સજા કરે. બહુ જ કપરો કાળ છે, કસોટીનો કાળ છે. દ્રૌપદીની કસોટી અને ભગવાન તો જોતા હતા. કૃષ્ણ ભગવાન એ જ પરીક્ષા કરતા હતા કે આ સ્થિતિમાં અર્જુન શું કહે છે, ભીમ શું કહે છે, દ્રૌપદી શું કહે છે. ભગવાન મરક હસતા જાય, કારણ કે એમને તો કોઈ પણ વ્યક્તિ જ્યારે અહીંથી વિદાય થાય છે તો ભગવાનના જ ખોળામાં જાય છે, એટલે એમના માટે તો મૃત્યુ જેવું છે જ નહીં. છતાં પણ ભગવાન કૃષ્ણએ અભિમન્યુના જ્યારે મૃત્યુ થયો ત્યારે કૃષ્ણ ભગવાનની આંખમાંથી પણ 2 અશ્રુબુંદ ટપકી પડ્યા છે. આ કૃષ્ણ જુએ છે. દ્રૌપદી શું કહે છે? દ્રૌપદી કહે છે, મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એને છોડી દો. અર્જુન કહે છે, તું આને છોડવાનું કહે છે? આને છોડી દો, કારણ કે તમને અશ્વત્થામા દેખાય છે, પરંતુ મને તો આ અશ્વત્થામામાં દ્રોણ ગુરુ દેખાય છે. અશ્વત્થામા દ્રોણના પુત્ર છે અને શયેષ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. આ શાસ્ત્ર આપણું એમ કહે છે કે આત્માના 3 પ્રકાર છે. આત્મો વૈ પુત્ર, આ પહેલો પ્રકાર. પુત્ર એ પિતાનો આત્મા, એને ગૌણાત્મા કહેવાય. બીજો આત્મા, શરીર માટે પણ આત્મા શબ્દ વપરાય. આત્માનમ સતતમ રક્ષે, આ શરીર માટે પણ આત્મા શબ્દ વપરાય. અને ત્રીજો આત્મા એટલે પ્રાણી માત્રમાં રહેલો અણુ પરિમાણ વાળો જીવાત્મા, એ સત્યાત્મા કહેવાય, જેની વાત ગીતાના 2 અધ્યાયમાં કરી છે. દ્રૌપદી શું કહે છે? આ અશ્વત્થામા એની માતાનો એકનો એક પુત્ર છે. એનો વધ કરવાથી પુત્ર શોકનો એ માને કેટલું દુઃખ થશે એનો અનુભવ અત્યારે હું કરી રહી છું. અને જે દુઃખ મને પડ્યું છે એ અશ્વત્થામાની માને ન પડવું છે. જો આત્મૌપમ્ય દ્રષ્ટિનો આ એક પ્રતીક છે. જે દુઃખ હું અનુભવી રહી છું પુત્રના વિયોગનું, એ દુઃખ અશ્વત્થામાની મા કૃપેને ન પડવું જોઈએ. મા રોદી દશ જનની ગૌતમી પતિદેવતા. જે મારા પોતાના બાળકોનો વધ કર્યો છે અને હું દુઃખી થઉં છું, ભલે હથિયારો મારી સામે છે, હું અશ્વત્થામાને નથી જોતી, અશ્વત્થામા દ્રોણ ગુરુને જોઉં છું અને તેની માના દુઃખનો વિચાર આવે છે. એટલા માટે એને છોડી દો.
સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મત. મને જે દુઃખ પડ્યો છે તે દુઃખ બીજાને ન પડવું જોઈએ. આત્મૌપમ્ય દ્રષ્ટિનું એક લક્ષણ છે. એટલા માટે દ્રૌપદીના ચીર પૂરવા માટે ભગવાન આવે છે અને દ્રૌપદીની એક હાથ પર ભગવાન દોડે અને આપણે જીવનભર ભગવાનને બોલાવતા રહીએ. ભગવાન આવતા નથી, કારણ કે ભગવાન કહે છે દ્રૌપદીએ તો બીજામાં મને જોયો છે. તારી એ દ્રષ્ટિ જો વિકસે તો ભગવાન આવે. શ્રીમદ આદ્ય શંકરાચાર્ય આ શ્લોક પર ભાષ્ય, આખું ગીતા ભાષ્ય છે શંકરાચાર્ય, અને આ શ્લોકના ભાષ્યમાં શંકરાચાર્ય એમ કહે છે કે આત્મૌપમ્ય એટલે અહિંસક ઇત્યર્થ. આત્મૌપમ્ય એટલે ઉચ્ચ કક્ષાની અહિંસા છે. આનાથી વધારે અહિંસાનું બીજું રૂપ હોઈ ન શકે. ઉચ્ચ કક્ષાની અહિંસાનું રૂપ છે, કારણ કે વ્યક્તિ જ્યારે બીજો રહેતો જ નથી તો પછી હિંસાનો પ્રશ્ન જ નથી. આ વ્યક્તિ મારાથી જુદો નથી તો હિંસા ક્યાંથી થાય? અને જે વ્યક્તિ પોતાને જ બીજી વ્યક્તિમાં જુએ છે એ બહુ જ મોટો અહિંસક છે. એ હિંસા કરી શકતો જ નથી. સેન્ટ પોલ નામના એક સંત, ખૂબ પરોપકારી સંત, સખત ઠંડીના દિવસો છે અને ઠંડીના દિવસોમાં એમની પાસે એક જ ધાબળો હતો ને ઓઢીને એક વૃક્ષ નીચે બેઠેલા હતા. ક્રિશ્ચિયન મિશનરીમાં શૈતાનની કલ્પના છે કે જેવી રીતે બે વસ્તુ હોય, એક આસુ, આપણે એમ કહીએ છીએ આસુરી અને દૈવી, પણ આપણે ત્યાં દૈવીને જ મહત્વ આપ્યું છે કે ઈશ્વરીય શક્તિ કરતાં કોઈ મોટી તાકાત નથી. પણ ક્રિશ્ચન વિચારધારામાં એક શૈતાનની કલ્પના કરી છે કે જે વ્યક્તિ, કોઈ વ્યક્તિ ધર્મ માર્ગે જતો હોય ત્યારે એને અટકાવવાનું કામ કરે, એને શૈતાન કહે છે. આ સેન્ટ પોલ એક વૃક્ષની નીચે ધાબળો ઓઢીને બેઠા હતા, ધ્રુજતા હતા, કડકડતી ઠંડી હતી. હવે આ શૈતાનને થયું કે આની પરીક્ષા કરો. એમાં એક ધ્રુજતો ભિખારી, એની પાસે ઓઢવા માટે કશું જ નહોતું અને એટલો દુઃખી થતો હતો ત્યાંથી પસાર થતો હતો. સેન્ટ પોલે જોયું. શૈતાન જોવા લાગ્યો કે આ કરે છે શું. સેન્ટ પોલે જોયું કે ખૂબ ઠંડી છે, એની પાસે ઓઢવાનું નથી. એને ધાબળાના બે કટકા કર્યા. એક કટકો એમને ઓઢ્યો અને એક આને ઓઢાડ્યો. પેલો આગળ ગયો ઓઢી, અને એટલી જ વારમાં ઠંડી વધવા લાગી અને આકાશમાંથી હિમવર્ષા થવા લાગી. ઠંડીએ તેનું જોર વધારે પકડ્યું. સેન્ટ પોલના આંખમાંથી આંસુ આવવા લાગ્યા. આંસુ સરવા લાગી એટલે શૈતાન પ્રગટ થયો અને કહ્યું, બહુ મોટો પરોપકારી થયો હતો ને, હવે આવી ઠંડી પડી, વિચાર કર, પેલાને તે ધાબળો આપી તે દીધો, હવે તને રડવાનો સમય આવે, હવે રડ, બહુ મોટો ઉપકારી થયો. ત્યારે સેન્ટ પોલે કહ્યું, તારી ભૂલ થાય છે. હું એટલો સ્વાર્થી નીકળ્યો કે આ હિમ વર્ષા થઈ ત્યારે હું મારો વિચાર નથી કરતો. હું એનો વિચાર કરું છું કે પેલો કેટલો દુઃખી થતો હશે. મેં આખો ધાબળો એને શા માટે ના આપી દીધો? મેં અડધો જ આપ્યો. આખો આપ્યો હોત તો તેને એ ઠંડીથી પોતાનું રક્ષણ કરી શકે. આ ભાવના જ્યારે પ્રગટે, આત્મૌપમ્ય વૃત્તિ એટલે પોતાના દુઃખને બીજાના દુઃખમાં જોવું, પોતાની ઉપમા બીજાને આપે. અને એટલા જ માટે સુભાષિતકારે કહ્યું છે, ગુણાયંતે દોષા સુજન વદને દુર્જન મુખે. સંતો કોણે કહેવાય? તુલસીદાસજીએ તો સંતની ઉપમા આપી માનસમાં. સંત હૃદય નવનીત સમાન. સંતનું હૃદય કેવું છે? નવનીત સમાન હોય છે. બીજાના દુઃખથી તે પીગળી જાય છે. એટલા માટે સુભાષિતકાર કહે છે, સજ્જન અને દુર્જનમાં ફેર શું? સજ્જન અને દુર્જનની વ્યાખ્યા સુભાષિતકારે કરી. સજ્જનોના મુખમાં આવીને દોષ પણ ગુણ બની જાય. આપણે જોયો, કોઈ પણ વ્યક્તિને જોઈશું ને તો એના દુર્ગુણ દેખાશે. આવ્યું છે, આની ક્ષતિ છે. અને સંતો જ્યારે દુર્ગુણીને પણ જોશે તો એના સદગુણ દેખાશે.
અને આપણે સજ્જનને જોઈશું તો પણ એની ત્રુટિ દેખાશે. સજ્જન અને દુર્જનમાં ફેરશો, સજ્જનોના મુખમાં આવીને દોષ પણ ગુણ બની જાય, જ્યારે દુર્જનના મુખમાં આવીને ગુણ પણ દોષ બની જાય. સુભાષિતકારે ઉપમા આપી છે કે વાદળો સમુદ્રનું ખારું પાણી પીએ છે અને પાછું કેવું આપે છે? મીઠું પાણી. ખારું લીધું અને મીઠું આપ્યું. આ વાદળો સજ્જન જેવા છે. અને સર્પ શું કરે છે? દૂધ, અમૃત જેવું દૂધ પી અને ઝેર ઓકે છે. સજ્જન અને દુર્જનમાં આ જ ફેર છે. સજ્જન એ સંત હિતકારી છે. રહીમદાસ, જેવી રીતે કબીરદાસ સમકાલીન, રહીમદાસ થયા. એમનો એક પ્રસંગ છે. આ પ્રસંગો એટલા માટે લેવાના કે ગીતામાં કહેલો સિદ્ધાંત માત્ર સિદ્ધાંત નથી, એને જીવનમાં અપનાવેલા મહાપુરુષો આપણા શાસ્ત્રોમાં છે. રહીમદાસ, એને જહાંપના અકબર વારંવાર બોલાવતા એમને દોહા સાંભળવા માટે અને પાલખી મોકલતા. એકવાર રહીમદાસ માટે પાલખી મોકલીને રહીમદાસ પાલખીમાં જાય છે. ત્યાં એક ભિખારીને એમ થયું કે આ પાલખીમાં છે. એક હાથમાં લોખંડનો ટુકડો લીધો ને નાખ્યો પાલખીમાં. રહીમને વાગતા વાગતા બચી ગયો. પાસેના માણસોએ લોખંડનો ટુકડો લીધો અને પેલા માણસને પકડીને લાવ્યો. આ જ માણસે તમને લોખંડનો ટુકડો માર્યો છે, તમે રાજા બાદશાહના દરબારમાં જાઓ છો અને સજા આપી. રહીમદાસે કહ્યું ચોક્કસ સજા આપવાની જ છે ને આપવી જ જોઈએ. સાથે લઈ ગયા. પેલો ગભરાવા લાગ્યો કે બાદશાહ શું સજા કરશે. રહીમદાસે કહ્યું બાદશાહ, પહેલા મારી એક વાત સાંભળો. આ લોખંડના ટુકડાનું જેટલું માપ છે એટલું સોનું લાવો. પેલા વિચાર કર્યો, સોનું શા માટે? આ ટુકડા જેટલા લોખંડના માપનું સોનું આને પુરસ્કાર તરીકે આપે. નહીં તો શા માટે? એને તમને માર્યો છે. રહીમદાસે કહ્યું કે એને મને લોખંડ એટલા માટે માર્યો કે એને મારામાં પારસમણી જોયો અને એને એમ લાગ્યું કે આ પારસમણી લોખંડનો સ્પર્શ થશે તો આ લોખંડ સોનાનું થઈ જશે. હું પારસમણી તો નથી થઈ શકતો, પરંતુ આટલા જ લોખંડનું સોનું એને આપી દઉં તો સંત તો થવું, પારસમણી કદાચ થતા વાર લાગશે. આ સુખમ વા યદિવા દુઃખમ સયોગી પરમો મત. ભાગવતમાં રંતિદેવની વાત આવે છે. 46 દિવસના ઉપવાસ, આત્મૌપમ્ય દ્રષ્ટિના આ બધા દ્રષ્ટાંતો છે. 46 દિવસના ઉપવાસ. અને એ વખતે રંતિદેવ એક રાજા છે અને આ અકાળમાં એ પોતાના પરિવાર સાથે ભૂખ્યા તરસ્યા છે. અને એક વાર ભગવાનની કૃપાથી થાળ આવી ગયો અને એ થાળ પોતાના પરિવાર સાથે જમવા જાય છે. ભાગવતમાંનું બહુ સુંદર આખ્યાન છે. પરિવાર સાથે જમવા જાય છે અને જ્યાં શરૂઆત કરતા હોય છે ત્યાં એક બ્રાહ્મણ આવે છે. ભિક્ષાંદેય એ બ્રાહ્મણને જમાડે છે. હવે જે બાકીનું રહેલું એમાંથી જમતા હોય છે. ત્યાં એક ભિક્ષુક આવે છે. હું પણ ભૂખ્યો છું, મને કંઈક આપ. એમાંથી આપી દે છે. હજી થોડું રહ્યું અને બધા જમવા બેસે છે. ત્યાં એક કૂતરાને લઈને ચાંડાલ આવે છે. હું પણ ભૂખ્યો છું, કૂતરો પણ ભૂખ્યો છે, એને આપી દે. ત્યાં હવે પાણી જ બાકી રહ્યું. તરસી ગાય આવે છે અને તે ગાય પાણી ન મળે તો મૃત્યુ પામે એવી હતી. રંતિદેવે તેને પાણી પીવડાવ્યું. આટલું થયા પછી પ્રભુ પ્રસન્ન થાય છે કે તારા આતિથ્ય ભાવથી હું પ્રસન્ન થયો છું, તું વરદાન માંગ. ત્યારે ભાગવત અને મહાભારતમાં બંનેમાં પ્રસંગ છે. ત્યારે રંતિદેવ વરદાન માંગે છે, પ્રભુ હું માંગુ તે મને આપજો. 46 દિવસના ભૂખ્યા તરસ્યા વ્યક્તિએ પરિવાર સાથે જલ કે અન્ન નથી માંગ્યું. એને શું માંગ્યું ભગવાન પાસે? પ્રભુ હું આપણી પાસે સ્વર્ગની ઈચ્છા નથી રાખતો, મોક્ષ નથી જોઈતો. મને તો ભગવાન જો કૃપા કરીને મને એટલું જ આપો કે આ દુનિયાના બધા જ પ્રાણીઓ જે દુઃખ ભોગવે છે તે દુઃખ તમે મારા નસીબમાં લખી દો, જેથી બીજા લોકો આનંદિત રહી શકે, એમનો જોઈ શકો
પણ બીજાનું દુઃખ પ્રભુ તમે મને આપી દો, અને બીજાનું દુઃખ આપશો તો મને એમ થશે કે મને તમે વરદાન આપ્યું છે. આ આત્મૌપમ્ય દસ્ય સુખમ વા યદિવા દુઃખમ સયોગી પરમો મત. આવી રીતે આવા યોગીને મન સૌ કોઈ પોતાના છે એવું નથી, સૌ કોઈ ભાઈ બહેન છે એવું પણ નથી. એ બધાને ભાઈ બહેન નથી ગણતો, કારણ કે ભાઈ ભાઈમાં પણ, શિષ્યો શિષ્યોમાં પણ મિલકતના ઝઘડા થાય છે. ગીતામાં તો એમ કહું કે આવો યોગી પોતાનામાં અને બીજાનામાં અભેદ જ માને છે. વિશ્વ બંધુત્વની ભાવનાથી પણ એક ઉપરની સ્ટેજ છે. વિશ્વ બંધુત્વમાં શું છે કે બધા મારા ભાઈ બહેન છે એની સાથે, પરંતુ ભાઈઓમાં પણ ક્લેશ થતો હોય તો ગીતાએ કહ્યું કે આવો યોગી તો પોતાને જ બીજાનામાં જુએ છે. આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોજ. પોતાની જાતને બીજામાં જુએ છે, એટલા માટે તેને સ્વાર્થ નથી, શંકા નથી, ભય નથી. અને આવો યોગી એના જીવનમાંથી હું નીકળી જાય છે અને તું પણ નીકળી જાય છે, અને રહેશે એકલો ભગવાન. હું પણ નહીં, તું પણ નહીં, તારું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. અને એટલા જ માટે આપણે જ્યારે આવું ગણીએ, આવું શક્ય છે, શક્ય છે. જ્યારે અદ્વૈત આવે ને શક્ય છે. આપણે ખાતા હોઈએ અને બે દાંત વચ્ચે જીભ કચડાઈ જાય તો આપણે હથોડો લઈને દાંતને તોડીએ છીએ ખરા? કેમ નથી તોડતા? આપણને ખબર છે કે દાંત પણ મારા છે અને જીભ પણ મારી છે. આવ્યો કે નહીં, દાંતે જીભને કચડી તો એ દાંતને નથી તોડતા. જેવી રીતે આપણે શરીરમાં ઐક્ય જોઈએ છે, એવી રીતે મહાપુરુષો સૃષ્ટિમાં ઐક્ય જોઈએ છે. એમને એમ લાગે છે દાંત પણ મારા અને જીભ પણ મારી, તો મારું કોઈ બગાડી શકતો નથી. આવી ગીતાના યોગીને આવી અભેદ ભાવના તેના મનમાં આવે છે, અને અભેદ ભાવના આવવાને કારણે જ તેનો અહંકાર તો વિલીન થઈ જાય છે. કારણ કે હવે અહંકાર રહ્યો જ નહીં. હુંનું વિલીનીકરણ થયું, હુંને વિશ્વમાં સમાવી દીધો. હવે મારો હું એટલો વ્યાપક થયો છે કે હવે અહંકારનો પ્રશ્ન જ નથી. તો એ કોના દ્વારા કરે છે? બીજાને દાન આપશે ત્યારે બીજો સમજીને નહીં આપે. આ બીજો છે જ નહીં. એટલા માટે આત્મૌપમ્ય વૃત્તિ જેની છે તે પોતાના માટે, પોતાની દ્વારા અને પોતાના જ કલ્યાણ માટે કંઈ કરતો હોય છે. એ પછી બીજાને બીજો સમજીને દાન આપતો નથી. એ પોતાના જ ભાવથી તેને દાન આપે છે. આવો વ્યક્તિ એ સભાન છે જેને ઐક્ય કેળવ્યું છે. એ બીજાના ઉત્કર્ષમાં પોતાનો ઉત્કર્ષ જુએ છે. એ બીજાની પ્રતિષ્ઠામાં પોતાની પ્રતિષ્ઠા જુએ છે. એ બીજાની અપકીર્તિમાં પોતાની અપકીર્તિ જુએ છે. અને આવો યોગી, આવી ભાવના જ્યારે નિર્માણ થાય ત્યારે આ યોગની ચરમ સીમા છે. અને ભગવાન તેની વાત કરે છે. આ યોગની ચરમ સીમાની વાત કરતા કરતા ભગવાન કહે છે આવો યોગી પરમો મત. આવો યોગી સર્વશ્રેષ્ઠ યોગી છે. પરમ વિશેષણ વાપરીને ભગવાને જાણે સર્ટિફિકેટ આપી દીધો છે. આ વૃત્તિ જેની આવી એ પરમ છે. અને એટલા જ માટે આપણે યાદ એ જરૂરી છે કે પરમાત્માને પામવા માટે જો સૌથી મોટો ગુણ જરૂરી હોય તો તે સમતા છે. સમતાનો અર્થ સમદ્રષ્ટિ, આત્મૌપમ્ય વૃત્તિ. કોઈ મનુષ્યમાં બધા જ ગુણો હશે પણ તેનામાં સમતા નહીં હોય તો તે વ્યક્તિ એ પરમાત્માને પ્રાપ્ત કરી ચૂકેલો નથી. અને ગીતા તો એ દર્પણ બતાવે છે. ગીતા એમ કહે છે તો આવું કર, સમદ્રષ્ટિ કેળવીશ તો તારાથી હું દૂર છું જ નહીં. એટલે ગીતા વાંચનાર વ્યક્તિ ક્યારે પણ એમ ન પૂછે કે ભગવાન ક્યાં છે, દેખાતો નથી. કારણ કે ગીતામાં તો ભગવાને કહ્યું તારી દ્રષ્ટિ કેળવો, સમદ્રષ્ટિ રાખ. તો આ સૃષ્ટિમાં એવી એક પણ જગ્યા નથી કે જ્યાં હું નથી. પછી ભગવાનને જોવાની વાત જ ન, ક્યાં છે પૂછવાનો પ્રશ્ન જ ન આવ્યો. આ બધું સાંભળ્યા પછી આપણને થાય, આપણા મનમાં પણ એવી ભાવના જાગે ભગવાન તમારો યોગ તો બહુ અઘરો છે.
આવો અઘરો યોગ ભગવાન આચરવો બહુ મુશ્કેલ છે. આપણને પ્રશ્ન થાય, આવો પ્રશ્ન અર્જુનને થયો. આપણને નહીં, અર્જુન માટે ભગવાન એમ કહે છે, પાંડવાનામ ધનંજય, અર્જુન તો મારું જ સ્વરૂપ છે. એ અર્જુનને પ્રશ્ન થયો કે ભગવાન, આ તમે જે યોગની વાત કરી, આ યોગની વાત એટલી સહેલી મને નથી લાગતી. અને અર્જુન ભગવાનને હવે પ્રશ્ન પૂછે છે. 2 શ્લોકોમાં અર્જુનનો પ્રશ્ન છે. આ અર્જુનનો પ્રશ્ન નથી, આપણો જ પ્રશ્ન છે. ભગવાન, આ બધો યોગ, આટલો બધો અઘરો યોગ અમે જીવનમાં લાવી કેવી રીતે શકીએ? અને તે અર્જુનનો પ્રશ્ન આપણે આવતા રવિવારે આવીશું અને આ 2 શ્લોકમાં અર્જુનના પ્રશ્નનો વિચાર કરી અને પછી વિચારીશું. આવો આ સાથે આરતી લઈએ. જય ભગવત ગીતે મૈયા જય